રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, જે સામાન્ય ભાષામાં આપણે સમજીએ, એ મુખ્યત્વે હાથના સાંધા અને કાંડા. એટલે આ જે નાના સાંધા, અગેન ડીઆઈપી એટલે છેલ્લો સાંધો જે છે આંગળીનો, સૌથી આપણે નખની નીચેનો, એમાં ઇફેક્ટ નથી થતું. રૂમેટોઇડ આર્થરાઇટિસ ત્યાં જનરલી ઇફેક્ટ ના કરે. એમાં સોરાયસિસ એનો હોય એ અસર કરે. એટલે આવું એમાં એવું નથી અસર કરતું, પણ વચ્ચેનો સાંધો, આંગળાઓનો, આપણા નકલ્સ જે મુઠ્ઠી બનાવી એનો સાંધો અને કાંડા, બે બાજુ કાંડા, આ સૌથી વધારે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં ઇફેક્ટ થાય. પછી શોલ્ડર્સ એટલે ખભા અને એલ્બો અને ઘૂંટણ ને બધું આવે. પણ જો તમે મેઇન સાંધા કહો કે રૂમેટોઇડમાં, તો એ હાથના અને કાંડાના સાંધામાં અસર લગભગ થાય. તો સાહેબ બીજો પ્રશ્ન એ છે કે જે 6 મહિનામાં એ વસ્તુનો ઇલાજ થઈ જાય આ સમસ્યાનો, તો પછી એની દિશા બદલાઈ શકે? આને ડેફિનેટલી જો આપ જેટલું જલ્દી નિદાન કરી શકો અને દર્દીની સારવાર કરી શકો, તો એને બંને દવાઓ અને કસરત જો બંને કરે, દર્દી અમારી પાસે જો 6 મહિને આવ્યા હોય અને અમે નિદાન કરી ચૂક્યા હોય એનો રૂમેટોઇડ આર્થરાઇટિસનો, તો અમારી જવાબદારી પણ થાય છે. હંમેશા દર્દીઓને કહું, એ લોકો પૂછે તો કે આ અમારી પણ જવાબદારી છે. અમે નિષ્ણાત એટલે જ થયા છે કે તમને અમે ક્વોલિટી ઓફ લાઈફ નોર્મલી આપી શકીએ. એટલે ડેફિનેટલી રેર કેસમાં એવું થાય, 10% કેસમાં રોગ જ એટલો બધો તીવ્રતા હોય એની કે તમે ગમે તેટલી દવાઓ આપો એ આગળ વધ્યા જ કરે. પણ એવા ઓછા, હવે ઘણી સારી દવાઓ આવી ગઈ છે એટલે એવું લગભગ થતું નથી.